ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે જિલ્લાના તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો, વેરાવળમાં 6 ઇંચ, ગીરગઢડા કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાતથી વરસાદ સખત ચાલુ છે. નીચાણવાળા આખા બધી મકાનોમાં પાણી ઘૂસેલા છે ને અત્યારે હું પણ મારી પરિસ્થિતિમાં પાણીમાં જ છે. અમે રૂમમાંથી મકાનમાંથી પાણી કાઢીએ જ છે. કેટલા વાગે વરસાદ ચાલુ છે? શું છે આખી વિગત? વરસાદ ચાલુ થયો રાતના 8 વાગે થી લઈને સવારના 4 સાડા 4 સુધી. અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે. બધી ઘરોમાં પાણી કરેલા છે. 50% જેટલા ઘરોમાં પાણી કરેલા છે. જે નીચો વિસ્તાર છે એ બધીમાં પાણી કરેલા છે. અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે. રાતના પરિસ્થિતિ બહુ ગંભીર છે.